જય સ્વામિનારાયણ. રહેવું સિટીમાં અને ખાવું ગામડાનું, અને ગામડાના લોકોને એમ કે ભાઈ એવું ગામડામાં ને રહેવું સિટી ટાઈપ, કારણ કે બધાયનું એવું જ હોય. તો હું ગઈ હતી ગામડે અને લાવી કંટોલા, અને કંટોલાનું શાક પણ મેં સુધારી લીધું છે. અને આપણે લઈ લેવાનું છે તેલ. તેલ થોડુંક ઉપર પડતું લેવાનું, જેથી કરીને કંટોલાની સબ્જી છે એ સારી બને. અને મરચાં કટિંગ કરેલા હતા એ પણ તેલમાં મેં એડ કરી દીધા, અને મરચાં પણ ડાન્સ કરતાં કરતાં મસ્ત રીતે તળાઈ ગયા છે. અને આ મારે સાતમ હતી, તો સાતમનો જ હજી પ્રોગ્રામ ચાલુ છે. તો છઠના દિવસે આ બધું મેં બનાવ્યું હતું. અને તમે શું બનાવ્યું જરા મને કમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઇક શેર અને ફોલો પણ કરી દેજો. તો આપણું તેલ હજી ગરમ જ છે, એમાં આપણે રાઈ જીરું છે એ નાખી દીધા છે. અને થોડીક હળદર પણ નાખી, જેથી કરીને હળદર ચડી જાય અને શાકમાં એની વાઇસ નથી આવતી હળદરની. તો નાખી દીધા કંટોલા, અને કંટોલાને નાખ્યા તો એ મસ્ત રીતે ડાન્સ કરવા મળ્યા છે. તો ફાઇનલી આપણે કંટોલાનું શાક વઘારાઈ ગયું છે, અને એનામાં થોડુંક મીઠું એડ કરી દેવાનું છે. તો મીઠું એડ કરવાથી શું કંટોલા ફટાફટ ચડી જાય છે. અને પાણી એડ નથી કરવાનું. પાણી એડ કરીને તો કંટોલાનું શાક ખાવાની કંઈ મજા નથી આવતી. અને તમે જો લસણને એવું ખાતા હોય તો લસણ પણ નાખી શકો છો. હું તો ભાઈ જેન્ટ છું એટલે હું લસણ ખાવા નથી નાખતી. અને પછી આપણે આ સબ્જીને છે એને ઢાંકી દેવાની છે. અને પછી આ મરચાં તો એની પર મસાલા કરી દેશે, મીઠું, શેકેલો મેથીનો ભૂકો, હળદર, હિંગ, આવું બધું નાખી દેવાનું છે. અને છેલ્લે નાખવાનું છે લીંબુ, અને આપણા મરચાં થઈ જશે રેડી. તો તમે સીતરામાનો તહેવાર છે આપણા પટલાણી બહેનો કેવી રીતે ઉજવો એ મને જરા કમેન્ટ કરી દેજો. તો મને પણ કાંઈક નવું તમે કરતા હોય તો શીખવાની પણ ખબર પડે, અને થોડીક જાણ પણ મળે. અને આપણો ગેસ છે ફૂલ જ રાખવાનો છે. અને મેં આ શાક છે એ મારું ફૂલ ગેસે ચોળવેલું છે, કારણ કે મને ફૂલ ગેસે ચોળવેલું શાક વધારે ગમે છે, અને ફટાફટ થઈ જાય છે. અને સેજ કડવું ન લાગે શાક, એના માટે ગોળ નાખવાનો છે. ને તમે ખાંડ નાખતો તો ખાંડ નાખવાની છે. ને આપણા કંટોળા એકદમ ચડી ગયા છે. ચડી જાય પછી તો આપણે ચટણી નાખવાની છે, જેથી કરીને ચટણી છે બળી ન જાય. અને જો ફાઇનલી મારું શાક છે એ રેડી છે, અને ટીપું પાણી નથી નાખ્યું. અને આ આપણે સાતમ માટે ખાવા માટે તૈયાર છે. થેન્ક યુ સો મચ.